વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર આપણું 5 નવું ચેપ્ટર આપણે ચાલુ કરીએ છીએ પદાર્થોમાં અલગીકરણ કે પદાર્થોનું અલગીકરણ. બરાબર છે. તો આ જે ચેપ્ટર જે છે આપણું પદાર્થોનું અલગીકરણ ચેપ્ટર નંબર 5. તો કે પદાર્થો એટલે શું? બરાબર. અને એનું અલગીકરણ એટલે કે આપણા જે રોજબરોજના જીવનમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, જે પદાર્થો છે એ પદાર્થોને આપણે અલગ કઈ રીતે કરવા, એની અલગીકરણની પદ્ધતિઓ કઈ કઈ હોય, એને અલગ કઈ રીતે કરવામાં આવે છે, બધા વિશે આપણે આજે શીખવાનું છે. બરાબર છે. તો આપણો પહેલો પ્રશ્ન એ થાય કે અલગીકરણ એટલે શું? અલગીકરણ એટલે શું? આપણા પાઠ્યક્રમનું નામ છે પદાર્થનું અલગીકરણ. તો કે અલગીકરણ એટલે શું? તો કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને શું કહે છે? અલગીકરણ. કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. બરાબર છે. તો હવે આપણે એમ થાય કે આપણે આ મિશ્રણના જે ઘટકો છે એને શું કામ છૂટા પાડીએ? આપણે અલગ જ ના પાડીએ તો કે એવું હોતું નથી. આપણે અલગ કરવા જ પડે છે. તો કે મિશ્રણના ઘટકોને શા માટે આપણે અલગ કરીએ છીએ? ઉદાહરણ આપો. તો કે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા માટે આપણે મિશ્રણના ઘટકોને અલગ કરીએ છીએ. શું? કે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકોને દૂર કરવા માટે આપણે અલગીકરણ કરીએ છીએ. જેમ કે ઘઉંમાંથી કોતરા અને કાંકરા દૂર કરવા. ઘઉંમાંથી શું? કોતરા અને કાંકરા દૂર કરવા. પછી બીજું કે મિશ્રણમાં રહેલા બે કે તેથી વધુ ઉપયોગી ઘટકોને અલગ કરીને તેનો ઉપયોગ કરવા માટે. જેમ કે દહીંને હલોવીને તેમાંથી માખણ અને છાશ મેળવવા માટે ઉપયોગ થાય છે. આપણો ક્વેશ્ચન શું લખ્યો કે આપણે શા માટે આપણે જે આ પદાર્થો જે મિશ્રણ છે એને આપણે અલગ કરીએ છીએ? આપણે એને શું અલગ કરીએ છીએ? તો કે મિશ્રણના જે ઘટકો છે, બરાબર છે, એ મિશ્રણના ઘટકોને, બરાબર છે, શું કે મિશ્રણના ઘટકોમાંથી આપણે જે આ બિનજરૂરી અને હાનિકારક જે રહેલા છે ને ઘટકો, જેમ કે આપણે ઘઉં લઈ લઈએ તો ઘઉંમાં કોતરા હોય, જવ હોય, કાંકરા હોય. હવે આપણે અલગ જ ના કરીએ તો શું થાય? તો કે એ બધું બેની ભેગું જ ભળવાનું અને આપણા લોટને શું કરે? ખરાબ કરે. ઘઉંને શું કરે? ખરાબ કરે. આથી આપણે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા માટે આપણે અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઘઉંમાંથી કોતરા દૂર કરવા અને કાંકરા દૂર કરવા. બીજું કે મિશ્રણમાં રહેલા બે કે તેથી વધુ ઉપયોગી ઘટકોનો ઉપયોગ કરવા. મિશ્રણમાં રહેલા બે કે તેથી વધુ ઉપયોગી ઘટકોનો ઉપયોગ કરવા માટે. જેમ કે આપણે હવે જો આપણે શું કહેવા માંગે છે, કોઈ પણ મિશ્રણ હોય એમાં કોઈ સારા રહેલા બે કે તેથી વધારે ઉપયોગી ઘટકો રહેલા હોય, એવું હાનિકારક ઉપયોગી હોય. જેમ કે દહીંને તમે ઓલો તો આપણને બે ઉપયોગી ઘટકો મળે. તો કે હા, ક્યાં? તો કે માખણ અને છાશ. બરાબર છે. આ માટે આપણે મિશ્રણના ઘટકોને અલગ કરીએ છીએ. બરાબર. હવે આપણે આ જે મિશ્રણના જે ઘટકો છે, બરાબર છે, એને આપણે અલગ તો કરવી. બરાબર. તો પણ હવે અલગ કઈ રીતે થાય, એની અલગ કરવાની પદ્ધતિઓ કઈ છે, તો એના વિશે આપણે શીખવાનું છે. આ ચેપ્ટર આખું ચેપ્ટર આ પદ્ધતિઓ ઉપર જ છે. તો બધાને પદ્ધતિઓના નામ યાદ રહેવા જોઈએ. 9 પદ્ધતિ કેવી છે? 9. કઈ? તો કે હાથ વડે વીણવું, અનાજનું છડવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન. કઈ છે? જો ધ્યાન રાખો અહીંયા. તો કે હાથ વડે વીણવું એટલે જો તમે બધાની ઉપર માહિતી આપી દો, બરાબર, પછી આપણે એને ડિટેલમાં સમજવાનું છે.
પણ હવે તમને ઉપર આપણે માહિતી આપી દઈએ. તો કે હાથ વડે વીણવું એટલે શું? તો કે આપણે ઘઉંને સાફ કરીએ ત્યારે ખબર એમાંથી આપણે કાકરાને દૂર કરીએ છીએ. તો એને શું કહેવાય કે આપણે હાથ વડે અલગ કરીએ કે મિશ્રણના ઘટકોને એને હાથ વડે વીણવું કહેવાય. બરાબર. પછી અનાજનું છડવું. તો આ પદ્ધતિ મોટે ભાગે ખેતરમાં વપરાય છે ગામડે, કે આપણે જે અનાજ હોય ને એને આપણે કોઈ પણ પથ્થર હોય કે કોઈ પણ નીચે જમીન ઉપર આપણે ટીપીને એટલે કે જોડીને આપણે અનાજનો જે છોડ હોય એમાંથી આપણે દાણા છૂટા પાડીએ છીએ, જેને શું કહેવાય કે અનાજનું છડવું. પછી ઉપણવું. તો કે આપણે ઉપણવાની રીત એટલે શું? તો કે આપણે ઘરે મમ્મી એક વાર સુકડું લઈને ઉપરથી નીચે દાણા ફેંકે છે કે જેથી પોતરા અને આપણા અનાજના દાણા કેવા થઈ જાય? તો કે અલગ અલગ થઈ જાય, જેને શું કહેવાય? ઉપણવું. હવે ચાળવું. તો ચાળવું તો તમને બધાને ખબર જ હોય કે ચાળવું કોને કહેવાય, કે આપણે ઘઉં છે, ચોખા છે, બાજરો છે, આપણે એના શું કરીએ છીએ? ચાળીએ છીએ. ઇવન આપણે દરરોજ ડેઈલી લોટને ચાળીએ છીએ, જેમાંથી જે વધારે કચરોવાળો લોટ હોય એ કેવો જે દૂર થઈ જાય અને સારો લોટ આપણને મળે. હવે આપણે નિક્ષેપણ. તો નિક્ષેપણ કોને કહેવાય? તો નિક્ષેપણ કોને કહેવાય છે? તો કે આપણે અમુક જે માનો કે ગંદુ પાણી હોય, બરાબર છે, એટલે એ ગંદા પાણીને તમે અમુક ટાઈમ સુધી એમને પડ્યું રહેવા દો ને તો એ શું થઈ જાય? નિક્ષેપિત થાય. એટલે કે આમાં જે કચરો હોય ને તળિયે બેસી જાય. આપણે કઈ કારણ કચરો તળિયે બેઠો છે એમ. તો એ કચરો જે છે એ કેવો થઈ જાય? તો કે તળિયે બેસી જાય. એને શું કર્યું કહેવાય? તો કે એને નિક્ષેપણ થયું કહેવાય. બરાબર સમજાય ગયું નિક્ષેપણ? હવે નિતાર. તો કે આપણે જો હમણાં નિક્ષેપણ કર્યું ને તો ખરાબ ભાગ નીચે બેસી ગયો, સારું પાણી હોય તો ઉપર આવી ગયું. તો હવે સારા પાણીને ધીમે ધીમે શું કરવાનું આવે છે? આપણે ઉતારી લેવાનું આવે. મતલબ કે એક ભાગ એ બીજામાં ઠલવી દઈએ એટલે કે નિતારી દઈએ. એને શું કર્યું કહેવાય? તો કે એને નિતારણ કર્યું કહેવાય. બીજું હવે આપણે ગાળણ. ગાળણ કોને કહેવાય? તો કે આપણે કોઈ ગાળણ તો તમને ખબર છે, પાણી ગાળીએ એટલે ગાળણ કહેવાય. એમાં તો કંઈ બધું હોવાનું નથી. બાષ્પીભવન, મેઇન વસ્તુ બાષ્પીભવન કોને કહેવાય? આ તમારા માટે નવું છે બાષ્પીભવન. બરાબર છે કે બાષ્પીભવન કહેવાય કોને? તો કે પાણીમાંથી વરાળ બને ને એને બાષ્પીભવન કહેવાય. પાણીને ગરમ કરવાનું એમાંથી જે વરાળ બનાવો ને એને શું કહેવાય? બાષ્પીભવન કહેવાય. ઘનીભવન. તો કે આપણે વરાળમાંથી પાણી બનાવીએ ને તો એને શું કહેવાય? ઘનીભવન. ઊંધું. પાણીમાંથી વરાળ, બાષ્પીભવન, વરાળમાંથી પાછું પાણી, તો એને શું કહેવાય? ઘનીભવન કહેવાય. સમજાઈ ગયું? નવ પદ્ધતિ યાદ રાખવાની છે. નામ: હાથ વડે વીણવું, અનાજનું છડવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને છેલ્લું આવે છે લાસ્ટમાં ઘનીભવન. બરાબર. તો આપણે યાદ રહી ગયા બધા? નવે નવ. હવે આપણે એને ડિટેલમાં સમજીએ, વિસ્તારમાં આપણે એને સમજીએ. બરાબર છે. તો કે વીણવાની રીત સમજાવો. શું કહે છે? કે વીણવાની રીત સમજાવો. તો વીણવાની રીત આપણે કઈ રીતે હોય છે? વીણવું કોને કહેવાય? તો કે અનાજમાંથી મોટા કાકરાને ઉપણવાથી કે ચાળવાથી જુદા પાડી શકાતા નથી. અનાજમાંથી જે મોટા કાકરા હોય ભારે એને તમે ઉપણવો કે ચાળો એમાંથી અલગ પાડી શકાય નહીં. આથી તેમને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે. શેનો? કે આથી તેને વીણવાની રીતનો ઉપયોગ થાય છે. બરાબર. હવે નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે. અને આ પદ્ધતિને શું કહેવાય? વીણવું કહે છે. શું કહે છે? જો કે અનાજમાંથી મોટા કાકરાને ઉપણવાથી કે ચાળવાથી અલગ ન કરી શકાય, તો એવા અનાજને અલગ કરવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે તેને અલગ કરવા માટે, એવા ઘટકોને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે. બરાબર. હવે કે નરી આંખે દેખાતા અને
હાથથી પકડી શકાય તેવા નરી આંખે દેખાતા હોય અને આપણે હાથથી પકડી શકીએ એવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે. આ પદ્ધતિને શું કહેવાય કે વિનોદ કહેવાય. યાદ રાખજો વ્યાખ્યા. નરી આંખે દેખાતા અને હાથથી પકડીને અલગ કરી શકાય તેવા ઘટકોને શું કહેવાય અલગ પાડી શકાય. તો આ પદ્ધતિને શું કહેવાય કે આ પદ્ધતિને વિનોદ કહે છે. જેમ કે ઘઉંમાંથી આપણે કાકરા વીણીને દૂર કરી શકીએ બરાબર. એટલે કે ઘઉંમાંથી કાકરાને અને શાકભાજીમાંથી બગડેલી શાકભાજીને દૂર કરવા આ રીતનો વપરાય છે. તમને બધાને આપણે શાક લેવા જઈએ બરાબર છે તો આપણે તો સારી સારી વીણીને લાવો ને આપણે જે વીણીએ છીએ ને એને શું કહેવાય કે આ પદ્ધતિને વીણવું કહે છે. સમજાઈ ગયું વીણવું કોને કહેવાય બરાબર. હવે આગળ ચાળવાની રીત સમજાવો. કઈ રીત કે ચાળવાની રીત સમજાવો. શું છે કે મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય અને અસમાન કદના હોય ત્યારે નાના મોટા કદના છિદ્રોવાળા અથવા તારની જાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે. આ પદ્ધતિને ચાળવું કહે છે. શું કહે છે આમાં જો ધ્યાન રાખો કે મિશ્રણના ઘટકોને ઘન સ્વરૂપે હોય. મિશ્રણના ઘટકો કેવા સ્વરૂપે હોય ઘન હોય બરાબર છે અને અસમાન કદના હોય એટલે કે એના નાના મોટા હોય બરાબર. ત્યારે નાના મોટા કદના છિદ્રોવાળી અથવા તારની જાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે. શું ઘટકોને છૂટા પાડવામાં આવે છે તેને શું કહેવાય તો કે તેને ચાળવું કહેવાય છે. શું ફરીથી જો કે મિશ્રણના ઘટકો કેવા સ્વરૂપે હોય તો કે ઘન સ્વરૂપે હોય અને અસમાન કદના હોય ત્યારે નાના મોટા કદના છિદ્રોવાળી અથવા તારની જાળીનો ઉપયોગ કરીને ઘટકોને છૂટા પાડવામાં આવે છે. આપણે પણ ચાળીએ છીએ જે ચાળણાનો ઉપયોગ થાય એવી પદ્ધતિથી દૂર કરવાના હોય ને મિશ્રણના ઘટકોને તો એને શું કહેવાય તો કે એને ચાળવું કહેવાય છે. બરાબર સમજાઈ ગયું. હવે આગળ કે ઘઉંનો લોટ ચાળવા. આનું ઉદાહરણ શું છે તો કે ઘઉંનો લોટ ચાળવા સૂક્ષ્મ છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે કે ઘઉંનો લોટ ચાળવા સૂક્ષ્મ છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ થાય છે. સામે તો કે રેતીમાંથી કાકરા દૂર કરવા માટે મોટા છિદ્રોવાળી ચાળણાનો ઉપયોગ થાય. કાકરાનો દૂર કરવા માટે કોનો ઉપયોગ થાય તો કે ચાળણાનો ઉપયોગ થાય છે. સમજાઈ ગયું તમને વીણવું અને ચાળવું આપણે પ્રેક્ટિસ સમજીશું બરાબર. હવે આગળ ઉપણવાની રીત સમજાવો. કે ખેડૂતે લણણી દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિ હોય છે. શું કહે છે કે ખેડૂતે લણણી દ્વારા લીધેલો જે પાક હોય પાક તૈયાર થઈ ગયા પછીના કાપી એને લણણી કહેવાય. તો એ દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે શું હોય કે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિ હોય છે. આથી અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકોને સુપડા વડે ઉપણીને અલગ કરવાની રીતને ઉપણવાની રીત કહેવાય. શું કહે છે કોને કહેવાય ઉપણવાની રીત તો કે અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકોને સુપડા વડે ઉપણીને અલગ કરવાની રીતને શું કહેવાય ઉપણવાની રીત કહે છે. હવે આગળ શું છે આમાં કે જો કે અનાજ અને ફોતરાના મિશ્રણને અમુક ઊંચાઈથી સુપડામાંથી નીચે પડવા દે. શું કરે છે કે અમુક ઊંચાઈથી સુપડામાંથી નીચે પડવા દે. બરાબર છે. આથી કે ફોતરા હલકા હોવાથી પવનની દિશામાં
ડુંડામાંથી નીચે પડવા દે છે. આથી શું થાય તો કે આથી ફોતરા હલકા હોય તો આપણો પવન જે બાજુ હોય એ બાજુ થોડા દૂર જઈને પડે અને અનાજના દાણા આપણા ભારે હોય તો અનાજના દાણા ક્યાં પડે કે આપણી પાસે નીચે પડે છે. આથી શું થાય તો કે ફોતરા છે, ધૂળ છે, એવી જે અશુદ્ધિ હોય ને એ અશુદ્ધિ ક્યાં જાય તો કે એ અશુદ્ધિ ધૂળ પવન સાથે ઉડીને દૂર જતી રહે અને આપણા દાણાથી ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિ દૂર થઈ જાય છે. સમજાય ગયું? ખબર પડી ગઈ? ઉપણવાની રીત એટલે શું? હવે આવે છે છોડવાની રીત. શોની આવે છે કે છોડવાની રીત સમજાવો તો કે ખેડૂત પાકની લણણી કરી ડુંડામાંથી દાણા છૂટા પાડે. ખેડૂત પાકની લણણી કરી ડુંડામાંથી દાણા છૂટા પાડે. આ રીતને છડવું કહેવાય. તો આ રીતમાં શું થાય કે આ રીતમાં સૂકવેલ પાકને પૂળા બાંધી લાકડાના પાટિયા પર જોડવામાં આવે છે. આથી શું થાય કે આથી ડુંડામાંથી અનાજ છૂટું પડે છે અને મોટા જથ્થામાં જો દાણાને છડવા હોય તો એની માટે એક સાધન વપરાય. એને શું કહેવાય કે થ્રેશર કહેવાય. શું કહેવાય કે મોટા પ્રમાણમાં દાણાને છૂટા પાડવા હોય તો એની માટે જે સાધન વપરાય એને શું કહેવામાં આવે છે કે એને થ્રેશર કહેવામાં આવે છે. બરાબર? ફરીથી જુઓ કે છડવાની રીત સમજાવો. છડવાની રીતમાં શું આવે કે ખેડૂત પાકની લણણી કરે અને ડુંડા હોય જેમ કે બાજરાના ડુંડા છે તો બાજરો તો જોયું બધે ખેતરમાં ઉગેલો હોય એ ડુંડામાંથી બાજરાના દાણા છૂટા પાડવા હોય તો આપણે છડવાની રીતને ઉપયોગમાં લાવવી પડે. પણ શું કરવામાં આવે છે આમાં તો આમાં પહેલા આપણે બાજરો હોય એને લણી લેવાનો પછી એને સૂકવી દેવાનો. હવે સૂકવીને શું કરવાનું કે એના પૂળા બાંધવાના. પૂળા બાંધી દીધા બરાબર. હવે શું કરવાનું કે પૂળા બાંધીને પછી લાકડાનું પાટિયું હોય તો એ લાકડાના પાટિયા ઉપર આ પૂળા જે છે એને જોડવામાં આવે છે એટલે કે એના ઉપર પીટવામાં આવે. આથી શું થાય કે આથી ડુંડામાંથી બાજરાના જે દાણા છે એ છૂટા પડી જાય. બરાબર? અને આ રીતને શું કહેવાય કે છડવું કહેવાય. હવે આપણે લાકડાના પાટિયા ઉપર છડીએ પણ એ ક્યારે વપરાય કે જ્યારે થોડા નાના પ્રમાણમાં હોય પણ માન લો કે 4-5 વીઘામાં આપણે બાજરો આવ્યો હોય તો આપણે એને યાંત્રિક સાધન વડે એને અલગ કરવું પડે. બરાબર? છડવું પડે. તો મોટા જથ્થામાં દાણાને છડવા માટે યાંત્રિક સાધન વપરાય. એનું નામ શું વપરાય છે યાંત્રિક સાધનનું નામ તો કે એ યાંત્રિક સાધનનું નામ છે થ્રેશર. બરાબર? ખબર પડી ગઈ? એ યાંત્રિક સાધનનું નામ શું છે તો કે થ્રેશર. હવે આગળ કે રોજિંદા જીવનમાં નિતારણ અને ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે કે રોજિંદા જીવનમાં નિતારણ અને ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. કઈ રીતે ઉપયોગમાં લેવાય તો કે રોજિંદા જીવનમાં પીવાના પાણીને શુદ્ધ કરવા આ બંને પદ્ધતિ વપરાય. કે પીવાના પાણીને આપણે ચોખ્ખું કરવું હોય ને તો નિતારણ અને ગાળણ આ બંને પદ્ધતિ વપરાય છે. બરાબર છે? કુવા કે નદીના નદીમાંથી મળતું પાણી સહેજ ડોહળું હોય. આ પાણીને એક મોટા પાત્રમાં ભરીને લાંબા સમય સુધી સ્થિર રહેવા દેવાથી ભારે કચરો પાત્રમાં તળિયે બેસી જાય છે અને આ પાત્રમાંથી ધીમે રહીને ઉપરનું પાણી બીજા પાત્રમાં નિતારી લેવામાં આવે છે અને તેને ઝીણા છિદ્રોવાળા કપડાથી ગાળી લેવામાં આવે છે. આથી આપણું પાણી કેવું થઈ જાય કે આપણું પાણી જે છે એ ચોખ્ખું બની જાય. બરાબર? કેવું થઈ જાય આપણું પાણી તો કે આપણું પાણી જે છે એ ચોખ્ખું બની જાય. બરાબર? કઈ રીતે જો હવે આપણે છે ને બધા ઘરે ગાળણનો ઉપયોગ કરીએ છીએ. ગાળણ પદ્ધતિ કઈ રીતે ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો કે આપણે જ્યારે પીવાનું પાણી ભરીએ ને ત્યારે એ પીવાના પાણીમાં આપણે ગોળામાં નાખીએ. બરાબર છે? તો આપણે શું કરીએ તો કે પહેલા ગળણી મૂકીએ. શું કરીએ તો કે એમાં આપણે પહેલા ગળણી મૂકીએ. હવે એ ગળણીથી આપણે શું કરીએ તો કે આપણે એને ગાળી લઈએ તો આ પદ્ધતિ ગાળણ થઈ ગઈ. બીજું કે જ્યારે આપણે ગામડા સાઈડ રહેતા હોય બરાબર છે તો
એ ગામડા સાઈડમાંથી શું થાય કે નદી અને કૂવામાંથી લોકો પાણી ભરતા હોય. હવે નદી અને કૂવામાંથી એ લોકો પાણી ભરતા હોય તો એ પાણી કેવું હોય કે થોડુંક ડોળું ટાઈપ હોય કે ગંદુ હોય, બરાબર છે. તો જ્યાં પાણી ગંદુ હોય એને એક મોટા પાત્રમાં ભરવામાં આવે. આપણે માનો કે એમાંથી આપણે પાણી ભરીને લાયા કરે એને મોટા પાત્રમાં ભરવામાં આવે. પછી એને લાંબા સમય સુધી શું કરવામાં આવે કે સ્થિર રહેવા દેવામાં આવે. હવે એને સ્થિર રહેવા દઈએ ને આપણે તો શું થાય કે એમાંથી જે કચરો હોય, ભારે કચરો, મતલબ કે ઝીણો એવો રેતી આવી, માટી આવી, ડોળું છે ને માટી હોય, બરાબર. તો એ શું થાય કે એ પાત્રના તળિયે બેસી જાય. શું થાય કે પાત્રના તળિયે બેસી જાય, બરાબર છે. બીજું કે હવે એ શું થઈ ગયું, પાત્રના તળિયે બેસવું એ નિક્ષેપણ છે. બીજું શું થાય કે હવે જે ઉપરનું સ્વચ્છ ચોખ્ખું પાણી છે ને આપણે એને ધીમેથી બીજા પાત્રમાં નિતારી લેવાનું, જેને કહેવાય નિતારવું. અને હવે જે પાણી વધે એને ઝીણા છિદ્રોવાળા કપડાથી શું કરવામાં આવે કે ગાળી લેવામાં આવે કે જેથી એક પણ કચરો આપણા પીવાના પાણીમાં રહે નહીં, બરાબર. હવે આગળ કે ગાળણ માટે વપરાતા સાધનોના નામ લખો. શું કે ગાળણ માટે વપરાતા સાધનોના નામ લખો. તો ગાળણ માટે શું વપરાય? ગાળવા માટે કે સ્વચ્છ ઝીણા છિદ્રવાળું કપડું અથવા પ્લાસ્ટિકની ગળણી, ઝીણા તારવાળી જાળી અથવા ગાળણ પત્ર કે જેને શું કહેવાય ફિલ્ટર. ફિલ્ટર પેપર, બોલું ફિલ્ટર ને, બરાબર. હવે આપણે ગાળણ ક્રિયા વિશે સમજવાનું છે કે ગાળણ આપણે કહ્યું ને કે ગાળણ, બરાબર. ગાળણ ક્રિયા એટલે શું? તો કે નદીના ઢોળા પાણીને નિક્ષેપણ અને નિતારણ ક્રિયા વડે સારી સ્વચ્છ પીવાલાયક બનાવી શકાતું નથી. આથી આ માટે ગાળણ ક્રિયા વપરાય. કે નદીનું ઢોળું પાણી હોય ને એને ખાલી નિક્ષેપણ અને નિતારણ આ બેથી આપણે એને સ્વચ્છ કરી શકીએ અને પીવાલાયક બનાવી શકીએ નહીં. હવે પીવાલાયક બનાવવું હોય તો શું કરવું પડે? તો કે પીવાલાયક બનાવવા માટે આપણે તેને ગાળવું પડે. આથી ઘરે પાણી કપડાના ટુકડા વડે ગાળીએ છીએ. જો પાણી ડોળું પાણી હોય તો ફિલ્ટર પેપરની મદદથી કે ગાળણ પાત્રો વડે ગાળીએ છીએ. ફિલ્ટર પેપરમાં એક મિનિટ તમને દેખાતું નહીં હોય કે ફિલ્ટર પેપરમાં ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો હોય. શું હોય કે ફિલ્ટર પેપરમાં ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો હોય. જે શંકુ આકારની ઘડી કરેલું ફિલ્ટર પેપર ગળણીમાં મૂકવામાં આવે તેમાંથી ઘન કણો પસાર થતા નથી, ફિલ્ટર પેપરમાં જ રહી જાય. આ રીતે ફિલ્ટર પેપર વડે ગાળણ કરવાથી ડોળું પાણી સ્વચ્છ બને છે. કઈ રીતે? તો જો હવે આમાં શું હોય, જો નિક્ષેપણ અને નિતારણ છે ને, બરાબર છે. નિક્ષેપણ અને નિતારણ વડે આપણે પીવાલાયક પાણી ના બનાવી શકીએ. આપણે એને સ્વચ્છ કરી શકીએ પણ પીવાલાયક બનાવી ના શકાય, બરાબર છે. તો પીવાલાયક બનાવવું કરવું શું? તો એને પીવાલાયક બનાવવું એને ગાળવું પડે, બરાબર છે. ગાળણ ક્રિયા વપરાય. હવે સાવ શુદ્ધ પાણી કરવું હોય ને તો એને ફિલ્ટર પેપર વડે ગાળવું પડે. હવે આ ફિલ્ટર પેપરમાં શું હોય કે આ ફિલ્ટર પેપરમાં છે ને શુદ્ધ ચોખ્ખું પાણી હોય. શું હોય કે આ ફિલ્ટર પેપરની અંદર આ ફિલ્ટર પેપરની અંદર શું હોય કે આ ફિલ્ટર પેપરની અંદર સૂક્ષ્મ છિદ્રો હોય. આ સૂક્ષ્મ છિદ્રોથી શું થાય તો કે આ સૂક્ષ્મ છિદ્રો ઘન કણ હોય ને, જેમ કે માટીનો નાનામાં નાનો કણ હોય તો એને પસાર ન થવા દે, ખાલી પાણી એટલે કે પ્રવાહીને જ પસાર થવા દે અને જે કચરો જે છે આપણો ફિલ્ટર પેપરમાં ઉપર રહી જાય. આથી શું થાય તો કે આથી આપણું જે ડોળું પાણી જે છે એ કેવું બની જાય તો કે સ્વચ્છ બની જાય અને પીવાલાયક બને. આથી ગાળણ ક્રિયા વડે આપણે ડોળા પાણીને પીવાલાયક બનાવી શકીએ, બરાબર. તો આપણે આજે કેટલી પદ્ધતિઓ વિશે ચર્ચા કરી જોઈએ. તો એક તો આપણે આજે હાથ વડે પીવું, બરાબર. આ એક થઈ ગઈ. પછી ઉકળવા વિશે, ચાળવું, પછી ગાળણ, છડવું. તો 1 2 3 4 અને 5
કે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં આ તો લખવાનું છે પ્લસમાં ગાળણની ક્રિયા માટેની જે આકૃતિ જે છે ને એ આકૃતિ તમારે દોરવાની છે. સમજાઈ ગયું કે જે ગાળણ ક્રિયા માટેની આકૃતિ છે એ તમારે હોમવર્કમાં દોરવાની છે. પ્લસ આ તો લખવાનું જ છે. બરાબર છે બધાએ? હવે આપણે અહીંયા આ લેક્ચરને પૂરો કરીએ છીએ. બરાબર છે?